નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા નજીક આવેલા રવેરી ગામમાં ગઈકાલે ખેડૂત પોતાના ખેતરમાં ડાંગર રોપી અને પરત આવી રહ્યા હતા ત્યારે ખેતરમાં તેમનો પગ લપસી જતા તેઓએ પોતાનું બેલેન્સ જાળવવા માટે નજીકમાં આવેલા ઇલેક્ટ્રિકના થાંભલાનો તાણિયો પર પગ લપસી અને પડી જતા એ તાણિયો હાથમાં આવી જતા તેમાં ચાલુ રહેલા વીજ પ્રવાહના કારણે તેઓને કરંટ લાગ્યો હતો અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર રવેરી ગામના ખેડૂત આગેવાન નરોદભાઈ સુખાભાઈ પરમાર ગઈકાલે પોતાના ખેતરમાં ડાંગર રોપી અને પરત આવી રહ્યા હતા ત્યારે ચોમાસાનો સમય હોવાથી તેમનો પગ લપસી જતા તેઓ લાઇટના થાંભલાની બાજુમાં જ પડી ગયા હતા અને તેમણે પોતાના બચાવ માટે બાજુમાં રહેલો તાણિયો હાથમાં આવી જતા તેને પકડી લીધો હતો, જેની અંદર વીજ પ્રવાહ ચાલુ હોવાથી તેઓને કરંટ લાગ્યો હતો અને તેઓ ઘટના સ્થળે જ પછડાઈ ગયા હતા અને તેમને કરંટ લાગતા તેમનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ તેમના પરિવારજનોને થતાં પરિવારજનો તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેમને હોસ્પિટલ લાવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં સ્થળ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો। આજે તેઓની અંતિમ ક્રિયા તેમના પરિવારજનો દ્વારા તેમના નિવાસસ્થાને રાખવામાં આવી છે। ચોમાસાના સમય દરમિયાન પ્રી મોન્સૂન કામગીરી સમયસર કરવામાં આવે તો આવા ઘટનાઓને નિવારી શકાય છે, પરંતુ આ અંગેની જાણ વીજ કરંટ લાગ્યો હોવાની જાણ ઘોઘંબા MGVCL કચેરીમાં કરવામાં આવતા તાત્કાલિક અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેની તપાસ કરી અને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને તેનું રિપેરિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ એક આશાસ્પદ ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેના કારણે પરિવારમાં શોક છવાયો હતો। આ અંગે રાજગઢ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આજરોજ રવેરી મુકામે મૃતકના નિવાસસ્થાન ખાતે તેઓની અંતિમ ક્રિયાની તૈયારીઓ ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે।